નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। સમાચારો પર નજર કરીએ તો બેવડી ઋતુથી રોગચાળો વકર્યો છે। વાયરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાઓમાં વધારો થયો છે। હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો। વલસાડ શહેરમાં પણ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો જોવા મળ્યો। ડેન્ગ્યુના કારણે 2 લોકોના મોત નીપજ્યા। हाल तो भादरवा महीना में बेवड़ी ऋतुना कारणे लोकोना आरोग्य पर असर थई रही है, जेने लईने तंत्र द्वारा लोकोने सावचेती राखवानी अपील करवामां आवी रही है। बेवड़ी ऋतुनो वारो छे। बेवड़ी ऋतुना कारणे लोको बीमार पड़ी रह्या छे। मच्छरजन्य रोगचाळामां वधारो थई रह्यो छे। वायरल इन्फेक्शनना केसोमां पण वधारो थयो छे, जेथी आरोग्य तंत्र तरफथी लोकोने सलाह आपवामां आवी रही छे। सावचेती राखवा माटे सूचना आपवामां आवी छे। वातावरणमां एक तरफ भेज छे, गरमी छे अने जेथी रोगचाळाए माजा मूकी छे। आ डबल ऋतुमां तमारा स्वास्थ्यनुं तमे पण ध्यान राखजो, कारण के बीमारीमां सपड़ाई शको छो। रोगचाळानो मार एक तरफ बफारानो मार छे, कारण के गरमी वधी रही छे। 34 डिग्री आसपास तापमान नोंधाई रह्युं छे। तो बीजी तरफ घणा जिल्ला एवा छे के ज्यां वरसाद पण आवी रह्यो छे। वरसादनी आगाही छे। वरसादी ऋतु हजी गई नथी अने जेना कारणे रोगचाळाए भरडो लीधो छे। होस्पिटलोमां दर्दीओनी लांबी कतारो जोवा मळी रही छे। डबल ऋतुनो वार, रोगचाळानो वार। राजकोटमां डेंग्यूना केसमां अचानक उछाळो थयो। 29 केस नोंधाया। सामान्य बीमारीना 2342 केस, शरदी उधरसना 1239 केस नोंधाया। तावना 739 केस नोंधाया। झाड़ा उल्टीना 359 केस, टाइफोइडना 5 केस, कमळाना 2 केस नोंधाया। मेलेरियाना 2 केस, चिकनगुनियानो 1 केस नोंधायो। मिश्र ऋतुनी असरमां वायरल अने मच्छरजन्य बीमारीना केस अचानक वध्या छे। डबल ऋतुमां स्वास्थ्यनी काळजी राखवी उपरांत लक्षणो जो देखाय छे तो तबीबनो संपर्क करवा माटे पण सलाह अपाई रही छे। ચોમાસા પછીના એટલે કે વરસાદ પછીના દિવસોમાં જે છે એ ડેન્ગ્યુ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળો છે એમાં ઉત્તરોત્તર વધારો નોંધાતો હોય છે। આ ઉપરાંત હાલ જે છે એ સિઝનલ ફ્લૂનો ટ્રેન્ડ પણ છે જોવા મળી રહ્યો છે। તો લોકોએ ખાસ છે તકેદારીના પગલાં છે એ લેવા જોઈએ। સૌપ્રથમ તો જોવા જઈએ તો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા એક્ટિવ અને પેસિવ સર્વેલન્સની કામગીરી ફિલ્ડમાં જે છે એ શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત આરોગ્ય કેન્દ્ર ખાતે વહેલું નિદાન વહેલા સારવાર થાય એ પણ ખૂબ જ આવશ્યક છે અને એ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત પીડી હોસ્પિટલ ખાતે પણ ઓપીડી બેઝ છે એ ડેન્ગ્યુના સર્વેલન્સ છે એ કરવામાં આવે છે। ખાસ કરીને ઓપીડી બેઝ પણ ડેન્ગ્યુના ટેસ્ટ કરીને તાત્કાલિક નિદાન અને સારવાર છે ઉપલબ્ધ કરાવવામાં આવે છે। तो राजकोटमां मच्छर अने पाणीजन्य रोगना केस सामे आवी रह्या छे। वधारो थयो छे। डेंग्यूना केसमां पण उछाळो नोंधायो छे। डेंग्यूना 29 केस नोंधाया छे। राजकोटना होस्पिटलो दर्दीओथी उभराई रह्या छे। मच्छर पाणीजन्य रोगना केसमां हजी वधारो थयो छे, उछाळो आव्यो छे, जेथी आरोग्य तंत्र तरफथी पण सलाह आपवामां आवी रही छे। राजकोटथी मारी साथे संवाददाता हार्दिक जोशी जोडाई चुक्या छे। हार्दिक, पाणीजन्य रोगना केटला राजकोटमां केस सामे आव्या छे? तंत्र तरफथी, आरोग्य तंत्र तरफथी केवी सलाह आपवामां आवी छे? ચોક્કસથી રાજકોટ શહેરમાં છેલ્લા 1 સપ્તાહમાં જે છે એ રોગચાળો વકર્યો છે। એમાં ખાસ કરીને ડેન્ગ્યુના કેસ છે તેમાં મોટો વધારો આવ્યો છે। કહી શકાય કે જે છે એ માત્ર 1 જ સપ્તાહમાં રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે 29 જેટલા કેસ નોંધાયા છે। હાલ આપણી સાથે અહીંયા દર્દીના સંબંધી છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની લાઈન છે। તમે કેટલા વાગે આવ્યા હતા? અમે 10:30 વાગ્યાના આવ્યા છીએ, પણ હવે બહુ અત્યારે અંદરે જગ્યા નથી મળતી, કેસ નથી મળતો। અત્યારે બારે લેન કરી છે નવેસર, એટલે બધા અત્યારે બારે કેસ કઢાઈએ। અને અત્યારે કયો રોગ છે ઈ જ ખબર ન પડે। ડેન્ગ્યુ હોય તો પહોંચાય, પણ કાંઈક એવો ભયંકર રોગ આવ્યો છે, હાથે પગે ડાઘા થઈ જાય છે અને ખાજ બહુ આવે છે શરીરની અંદર, અને કાંઈ ખબર નથી પડતી કે કયો રોગ છે ઈ। અત્યારે અહીં બહુ જ ભીડ છે। અહીં ક્યાંય જગ્યા જ નથી અંદર જવાની કે આવવાની, કાંઈ અંદરથી બધા પાછા બારે કાઢે, એટલે બારે અમે અત્યારે લાઈનમાં ઊભા છીએ। અત્યારે બહાર છે એ અત્યારે અહીંયા દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। વહેલી સવારથી જે છે એ દર્દીઓના સંબંધીઓ પહોંચ્યા છે। કહી શકાય કે જે છે રાજકોટ શહેરમાં ડેન્ગ્યુ ઉપરાંત જે સામાન્ય તાવ, શરદી, ઉધરસ સહિતના જે કેસ છે માત્ર 1 જ સપ્તાહમાં રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે 2100થી વધારે કેસ નોંધાયા છે। જોકે રાજકોટ સિવિલ હોસ્પિટલની ઓપીડીની વાત કરવામાં તો 100 લોકો કરતાં પણ વધુ દર્દીઓ છે તે અહીંયા જે છે દરરોજ સારવાર માટે પહોંચતા હોય છે। દૂર દૂરથી દર્દીઓ છે તે આવતા હોય છે। ખાસ કરીને જે રીતના વરસાદ રહી ગયા બાદ ચોમાસું
જે છે વરસાદ રહી ગયા બાદ પાણીજન્ય રોગચાળો છે તે વકર્યો છે. બીજી તરફ રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા પણ ઠેર ઠેર ફોગિંગ સહિતની કામગીરીઓ પણ હાથ ધરવામાં આવી રહી છે. જી બિલકુલ, અને ખાસ કરી જો વાત કરવામાં આવે ડબલ ઋતુના કારણે લોકો બીમારીમાં સપડાઈ રહ્યા છે. એક તરફ ગરમી વધી રહી છે અને એક તરફ વરસાદી માહોલ પણ ઘણી જગ્યાએ ઘણા જિલ્લાઓમાં આવી રહ્યો છે. આસપાસ લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે કયા કેસ અત્યારે વધુ જોવા મળી રહ્યા છે. ચોક્કસથી ફરી એક વખત રાજકોટ સિવિલ હોસ્પિટલના જે છે એ દર્દીઓ અહીંયા પહોંચ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. બેન, ખાસ કરીને શું તકલીફ થઈ છે? હાથ પગ દુખા રાખે છે. અને કેટલા ટાઈમથી આ બીમારી છે? મહિનો એક થયો હોય છે. ચોક્કસથી અહીંયા અન્ય દર્દીઓ છે અલગ અલગ જે બીમારીઓ સામે. બેન, તમે કેટલા વાગે આવ્યા? 10 વાગ્યાના. બહુ બિલકુલ ભીડ છે, અંધારે બહુ છે ને બારે ટ્રાફિક એટલું છે, વાર જ નથી આવતો. જી હાર્દિક, જે રીતના વાત કરવામાં આવતા અહીંયા જી. દર્દીઓ છે તે એમની ભીડ ઉમટી રહી છે. વહેલી જી. સવારથી જ દર્દીઓ આવતા હોય છે. ક્યાંક ને ક્યાંક દર્દીઓનું પણ કહેવું છે કે વિવિધ બીમારીઓથી તે પીડાય છે. જી બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ. તો હાથ પગમાં દુખાવાની ફરિયાદ ઉઠી રહી છે. વાત સુરતની. સુરતમાં મચ્છર અને પાણીજન્ય રોગોમાં વધારો. બાળકોમાં શરદી, ખાંસી, ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો. નવી સિવિલ હોસ્પિટલમાં બાળ રોગની ઓપીડી ઉભરાઈ. નવી સિવિલ હોસ્પિટલ પીડિયાટ્રિક વિભાગના તબીબ જિગીશા પાટડિયાનું નિવેદન સામે આવ્યું. ક્વોલિફાઈડ તબીબો પાસે સારવાર લેવી જોઈએ. તબિયત વધુ ગંભીર બને તે પહેલા નજીકના ક્વોલિફાઈડ અથવા તો નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી જોઈએ. મેડિકલ અથવા તો ઘરમાં પડેલી જૂની દવા બાળકોને આપવાથી ગંભીર પરિણામ આવી શકે છે. હાલ વરસાદ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ઘણા પરિવારનો શરૂઆતમાં નિષ્ણાંત પાસે ન જતા. ઘણા પરિવાર એવા હોય છે કે નિષ્ણાંતો પાસે શરૂઆતમાં નથી જતા અથવા તો બિન નિષ્ણાંતની સલાહ લેતા હોય છે અને બાદમાં બાળકની તબિયત જ્યારે વધુ લથડે ત્યારે સિવિલમાં લાવે છે. ચોમાસું ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે ત્યારે પાણીજન્ય અને મચ્છરોથી થતા રોગોનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને સ્લમ વિસ્તારમાં રહેતા નાના બાળકોમાં આ રોગોનું પ્રમાણ વધારે છે, જેને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલની ઓપીડીઓ હાલ બાળકોની ઓપીડીઓમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં જે પ્રકારે ઊંટવેટ ડૉક્ટરો છે, તમામ લોકો આવા તબીબોની સારવાર લેતા હોય છે. ઊંટવેટ તબીબોની સારવારથી સારું ના થતાં બાળકોને લઈને જ્યારે તેમના વાલીઓ પહોંચે છે હોસ્પિટલ ખાતે ત્યારે કેટલાક બાળકોના મોત થતા હોય છે. ત્યારે સુરત સિવિલના બાળકોના તબીબ છે તેમની પાસે આપણે જાણવાનો પ્રયાસ કરીશું શું છે, કયા પ્રકારના લક્ષણો છે. મેડમ છે, આપણે સીધા વાત કરીશું. શું કહેવું છે મેડમ? સૌપ્રથમ આપણું નામ ને ડેઝિગ્નેશન. મારું નામ ડૉક્ટર જિગીશા પાટડિયા છે. હું પ્રોફેસર અને હેડ પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવું છું. ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને જે પ્રમાણે બાળકોમાં રોગોનું પ્રમાણ વધી રહ્યું છે અને કેટલાક બાળકો એવા અહીંયા આવે છે કે આવતાની સાથે સારવાર મળે પહેલાં મોત થતા હોય છે, તો કયા પ્રકારની સ્થિતિ છે અને શું કહેવા માંગશો? આપ સૌ જાણો છો તે પ્રમાણે દક્ષિણ ગુજરાત અને તે સિવાય સમગ્ર ગુજરાતમાં વરસાદના માહોલ પછી મચ્છરજન્ય રોગોની ઉત્પત્તિમાં નોંધપાત્ર વધારો આપણે જોઈ શક્યા છીએ અને તે ઉપરાંત સાઉથ ગુજરાતની બદલાતી જે ઋતુ છે તેને કારણે સામાન્ય શરદી, ખાંસી, તાવ અને એલર્જીના કેસીસમાં પણ વધારો નોંધાયેલો છે. તો આવા દર્દીઓ અમારી પાસે સુરત અને સુરત ગ્રામ્ય અને સુરત જિલ્લાના અમારી પાસે આવતા હોય છે. આવા દર્દીઓમાં જે પણ કંઈ શરૂઆતી લક્ષણોમાં આવતા જે દર્દીઓ છે રોગોના, એ દર્દીઓમાં શરૂઆતમાં જ એનું યોગ્ય નિદાન કરી અને તે પ્રમાણે સારવાર આપવાથી એને સંપૂર્ણ સારવાર મળવાથી સફળ રીતે તે લોકો સાજા થઈ જાય છે. પરંતુ એક મુદ્દો ધ્યાનમાં એવો આવ્યો છે કે ઘણા દર્દીઓ કાં તો ઘરમાં પડેલી જૂની દવાઓ અથવા નજીકના મેડિકલ સ્ટોરમાંથી લીધેલી દવાઓ અથવા તો નજીકના કોઈ ડૉક્ટર કે જે આ રોગને સારવાર આપવા માટે નિષ્ણાત નથી તેવા ડૉક્ટરો પાસેથી સારવાર લઈ અને વ્યર્થ સમય વેડફી અને જ્યારે હોસ્પિટલ સુધી પહોંચે છે ત્યારે તેવા દર્દીઓમાં ગંભીર કે અતિ ગંભીર લક્ષણો એટલે કે કોમ્પ્લિકેશન્સ જોવા મળી રહ્યા છે. અને આવા દર્દીઓ જ્યારે અમારી પાસે આવવામાં વાર કરે છે ત્યારે આવા દર્દીઓને અમારે જે આઈસીયુમાં એડમિટ કરી અને ટ્રીટમેન્ટ આપવી પડતી હોય છે. પરંતુ ઘણીવાર આપે જેમ કીધું એમ જે દર્દીઓ એટલા મોડા અમારી પાસે આવતા હોય છે કે અતિ ગંભીર બીમારીને કારણે આવી અને ઘણીવાર એમનું મૃત્યુ પણ નોંધાયેલું છે. એટલે કંઈ કહી શકાય કે શ્રમિક વિસ્તારોમાં જે ઝોલાછાપ અથવા ડિગ્રી વગરના ડૉક્ટરો પાસે લોકો પહેલાં જતા હોય છે.
એ શક્યતાઓને નકારી ના શકાય, કારણ કે ઘણીવાર એવું જાણવામાં મળ્યું છે કે ગલીના નાકે, નુક્કડના નાકે કે કોઈ જાણીતા ડૉક્ટર અથવા તો કોઈ ડૉક્ટરે કોઈ વ્યક્તિને આપેલી દવા એના ઘરમાં પડેલી હતી તો અમે લઈ લીધી, એવા ઘણા બધા લક્ષણો સાથે પેશન્ટો વ્યર્થ સમય વેડફતા હોય છે. એટલે આપે જે કીધું એ શક્યતાને હું નકારતી નથી. અત્યારે બાળકોની સંખ્યામાં વધારો છે દર્દીઓમાં? હાજી, અમારે ત્યાં હમણાં જ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળેલ છે. ખાસ કરીને ઋતુગત બીમારીઓને લઈને દર્દીઓ અમારી પાસે આવી રહ્યા છે. બિલકુલ. આતા સિવિલના તબીબ કે તેમનું કહેવું છે કે દર્દીઓની સંખ્યામાં વધારો છે, ખાસ કરીને બાળકો. પણ સૌથી મહત્ત્વની વાત છે કે આવા બાળકોના વાલી નજીકમાં રહેલા ઝોલાછાપ ડૉક્ટરો પાસે જાય છે અને સારવાર કરાવે છે, અને તબિયત સારી ન થતાં તેઓ હોસ્પિટલ ખાતે પહોંચતા હોય છે. સૌથી મોટી વાત છે કે એટલી ગંભીર પરિસ્થિતિમાં પહોંચતા હોય છે કે કેટલા બાળકોના મોત થતા હોય છે. ત્યારે ચોક્કસ ઋતુજન્ય રોગ શરૂ થયા છે, ખાસ કરીને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો છે. ત્યારે તે વચ્ચે વાલીઓએ બાળકોની ખાસ તકેદારી રાખવી જોઈએ, અને અત્યારે બાળકોમાં થતા ઝાડા, ઉલટી, એલર્જી અને કહી શકાય કમળો, ટાઇફોઇડના રોગોનું પ્રમાણ વધ્યું છે, જેને લઈને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ બાળકોને લઈને જવાની પણ એક અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો વાત હવે ભાદરવી પૂનમના મેળાની. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે. મેળાના અંતિમ દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અંબાજી પહોંચ્યા, જ્યાં તેમણે સિદ્ધહેમ સેવા કેમ્પની મુલાકાત લીધી હતી. સાથે મેળાના પોલીસ કંટ્રોલ પોઈન્ટની પણ મુલાકાત લીધી હતી. મંદિરમાં તેમણે ધ્વજા પૂજા પણ કરી હતી અને પોલીસ વિભાગની ધ્વજા સાથે પદયાત્રા કરી અંબાજી મંદિર જશે. ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે. લાખો શ્રદ્ધાળુઓ અંબાજીની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અંબાજી ખાતે પહોંચ્યા છે. પૂજાવિધિ કરી પોલીસ વિભાગની તેઓએ મુલાકાત લીધી છે. ભાદરવી પૂનમનો આજે અંતિમ દિવસ છે. મેળાનો આજે અંતિમ દિવસ છે, જેથી અનેક શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે આવી રહ્યા છે, સેવાનો લાભ લઈ રહ્યા છે અને સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ અનેક લોકો જોડાયેલા છે. જય જય અંબેના નાદ સાથે પદયાત્રીઓ પહોંચી રહ્યા છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અંબાજી ખાતે પહોંચ્યા છે. પોલીસ પોઈન્ટની તેઓએ મુલાકાત લીધી, સાથે પોલીસ વિભાગની ધ્વજા સાથે પણ તેઓએ પૂજાવિધિ કરી છે અને ધ્વજા ચડાવી છે. ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે, ત્યારે અંબાજીમાં હર્ષ સંઘવી પહોંચ્યા છે. સાથે તેઓએ પૂજા અર્ચના કરી છે. તમામ લોકો હાલ જે આવી રહ્યા છે, જય જય અંબેના નાદ સાથે આવી રહ્યા છે. સેવાકીય પ્રવૃત્તિનો લોકો લાભ લઈ રહ્યા છે. તો રાજ્યભર અને દેશભરમાંથી અનેક લોકો એવા છે કે જે સેવા કાર્યમાં જોડાયા છે અને લોકોની સેવા કરી રહ્યા છે. પરંતુ આ વચ્ચે પોલીસ પણ ખડે પગે છે. બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ પણ પોતાની સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે અને તમામ લોકો પોલીસની સરાહના કરી રહ્યા છે. દ્રશ્યો જે અંબાજીથી સામે આવી રહ્યા છે, જય જય અંબેના નાદ સાથે હાલ અંબાજી પંથક ગુંજી રહ્યો છે. દ્રશ્યમાં આપ જોઈ શકશો કે લાખો શ્રદ્ધાળુઓ હજુ પણ આવી રહ્યા છે, અંબાજીની મુલાકાત લઈ રહ્યા છે. ભક્તોનો પ્રવાહ અવિરત રીતે ચાલુ છે. તો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મંદિરમાં પૂજા અર્ચના કરી છે, મંદિરની મુલાકાત લીધી. ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ હોવાથી લાખો શ્રદ્ધાળુઓ અવિરતપણે મંદિરની મુલાકાત લઈ રહ્યા છે અને મંદિરમાં આવી રહ્યા છે. જય જય અંબેના નાદ સાથે ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ અને પૂનમને લઈને ભક્તોની ભારે ભીડ. ઉમિયાધામ ઊંઝા ખાતે સવારથી ભક્તોની ભારે ભીડ જામી. સવારથી દૂર દૂરથી ભક્તોમાં ઉમિયાના દર્શનાર્થે આવી રહ્યા છે. માતાજીનો ચાચર ચોક જય ઉમિયાના નાદથી ગુંજી ઉઠ્યો. મા ઉમિયાના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી. મા ઉમિયાના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા. 11,000 કરતાં વધુ ધજા મંદિરના શિખર પર ભક્તોએ ચડાવી. 12 લાખથી વધુ ભક્તો મા ઉમિયાના ધજા મહોત્સવમાં જોડાયા, માતાજીના દર્શન કર્યા. આજે સાંજે ધજા મહોત્સવની પૂર્ણાહુતિ થશે.
ઉમિયાધામ ઊંઝા ખાતે આજરોજ ધજા મહોત્સવનો છેલ્લો દિવસ છે, તેમજ આજે પૂનમ હોવાથી હજારોની સંખ્યામાં જે મા ઉમાના ભાઈ ભક્તો હોય છે ઉમિયાધામ ખાતે પહોંચી રહ્યા છે। ધજા મહોત્સવની વાત કરીએ તો ધજા મહોત્સવમાં અત્યાર સુધી 11,000 કરતાં વધુ જે ધજાઓ હોય છે તે મા ઉમિયાના શિખરે હાલમાં ચડાવવામાં રહે છે। અત્યાર સુધી અંદાજિત 12 લાખ જેટલા જે ભક્તો હોય છે તે ભક્તો દ્વારા મા ઉમિયાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા છે। સાંજ સુધીની વાત કરીએ તો સાંજ સુધીમાં 15 લાખ જેટલા જે ભાઈ ભક્તો આવે ટોટલ ધજા મહોત્સવમાં તેવું અનુમાન હાલમાં લગાવવામાં આવી રહ્યું છે। સવારથી જે ભક્તોની ભીડ હોય છે તે જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો હાલમાં જે મંદિર છે ત્યાં જ્યાં જોઈએ ત્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। અનેક લોકો હોય છે તે ધજાઓ લઈ ઉમિયાધામ ઊંઝા પહોંચી રહ્યા છે અને અનેરો ઉત્સાહ હોય છે તે હાલમાં જોવા મળી રહ્યો છે। ધજા મહોત્સવની ખાસ વાત કરીએ તો ધજા મહોત્સવમાંથી ખાસ કરી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત વિદેશથી પણ જે માઈ ભક્તો હોય છે તે ઊંઝા ખાતે ઉમટ્યા હતા। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। ઉમિયાધામ ઊંઝા ખાતે આજ જગત જનની મા ઉમિયાના ધામ ઊંઝામાં હાલ ધજા મહોત્સવ ચાલી રહ્યો છે। આજે આ ધજા મહોત્સવનો છેલ્લો દિવસ છે। આ 6 દિવસમાં મહોત્સવમાં 12 લાખથી વધુ માઈ ભક્તોએ મા ઉમિયાના આશીર્વાદ લીધા, તેમજ 500થી વધુ ધજાઓ મંદિરના શિખરે ચડાવવામાં આવી। ગુજરાત સહિત દેશ વિદેશમાં વસતા કડવા પાટીદારો આ ધજા મહોત્સવમાં પહોંચી રહ્યા છે અને પોતાની આસ્થાની ધજા મા ઉમિયાના શિખરે ચડાવી રહ્યા છે। બહુચરાજી તાલુકામાંથી 105 પ્રાગટ્ય ધજા, 458 એ આપણે ધર્મ ધજા એ સ્વરૂપે અમે આ નોંધણી કરાવતા આજે બહુચરાજી તાલુકામાંથી અંદાજે 2800 ધજા મહોત્સવમાં જોડાયા હતા। બહુચરાજીથી ખાસ આજે તમને કહેતા આનંદ થાય કે 300 કરતાં વધુ ગાડીઓ દ્વારા બહુચરાજી તાલુકાથી 500 કરતાં વધુ ધજાઓ મા ઉમિયાના શિખરે આજે ચડી રહી છે। નજર અન્ય સમાચારો પર તો સુરતના ગોડાદરામાં નકલી પોલીસ ઝડપાઈ છે। પોલીસ તરીકેની ઓળખ આપી વ્યક્તિ પાસે રૂપિયાની માંગણી કરતા 2 નકલી પોલીસની ધરપકડ કરાઈ। સુશીલ તિવારી અને અતુલસિંહ સેંગર નામના 2 આરોપીની ધરપકડ કરાઈ। ગોડાદરા પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે। વ્યક્તિને પોલીસ તરીકેની ઓળખ આપી હતી, ખોટા કામ કરો છો કહી રૂપિયાની માંગણી કરી, ધાક ધમકી આપી હતી। રૂપિયા નહીં આપો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। વ્યક્તિને શંકા જતા ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી અને જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તપાસના અંતે બંને નકલી પોલીસને અસલી પોલીસને ઝડપી પાડ્યા। વધુ તપાસ ગોડાદરા પોલીસે હાથ ધરી છે। જૂનાગઢના પ્લાઝવા ગામે નકલી તબીબ ઝડપાયો છે। ઇન્દ્રેશ ઘાંચી નામનો 38 વર્ષીય યુવક દુકાન ભાડે રાખી ચલાવી રહ્યો હતો દવાખાનું। યુવક કોઈ ડિગ્રી કે અભ્યાસ વગર એલોપેથી અને સ્ટીરોઇડ જેવી દવાઓ આપી લોકોના જીવને જોખમમાં મૂકતો હતો। પોલીસે સ્ટીરોઇડ દવાઓ અને મોબાઈલ સહિત